જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ દેવ પર ગઈકાલે હિચકારો હુમલો કરાતા ભારે ચકચાર મચી છે। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ દેવ પર ગઈકાલે રાત્રે શેઠવડાળા ગામમાં વાહન પાર્ક કરવાના પ્રશ્ને હુમલો કરી દેતા પતિ પત્નીને ઈજા થઈ હતી। ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જામનગરની જીજીવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને લઈને જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી છે અને જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેન અતુલભાઈ રાઠોડ તેમજ ગઈકાલે રાત્રે શેઠવડાળા ગામમાં પોતાની તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા લખેલી કાર સાથે શેઠવડાળા ગામની એક દુકાન પાસે પહોંચ્યા હતા અને પોતાનું વાહન પાર્ક કર્યું હતું। તે દરમિયાન દુકાનમાં બેઠેલા શખ્સ અને તેના સાગરિકો વગેરે 5 શખ્સોએ ધારદાર હથિયારો સાથે ઘસી આવી સૌપ્રથમ ગાળાગાળી કરીને તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેનના પતિ અને અતુલ રાઠોડ કે જેના પર હુમલો કરી દીધો હતો, જેથી તેઓ લોહી લુહાણ બન્યા હતા। દરમિયાન જશુબેન છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેને પણ મૂંઢમાર મારવામાં આવ્યો હતો। ત્યારે બાદ ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બનાવના જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સૌપ્રથમ શેઠવડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસની એક ટુકડી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દોડી આવી હતી। આ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। મારું નામ મતુલભાઈ ચંદુભાઈ રાઠોડ, ગામ મૂળ શેઠવડાળા, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। હાલ હું તાલુકા પંચાયતના મારા ઘરના પ્રમુખ છે અને એના હું પતિ છું, બરાબર। એટલે મારા કાકાના દીકરાની ત્યાં બબાલ થતી હતી એટલે હું જોવા ગયો તો ત્યાં રાહુભા દરબાર કરીને છે, માથાભારી છે થોડાક, અને જેને આવે ને ગાળો આપે, મન થાય એમ વર્તન કરે છે। દરબાર છે, અમે અમારા બાપની માલિકી પ્રોપર્ટી છે, આ વાહન મને પૂછાવીને રાખવાનું નહીં, છતાં મેં કીધું બાપુ જવા દો આ લોકોને, જે કાંઈ હોય આપણે સમજી લઈએ છીએ। એ ટ્રક એક ત્યાં આવ્યો ને, આમથી ટ્રક લઈને તો ત્યાં ચા પાણી પીવા ઊભો રાખવા એ બાબતથી તો આને મારા કાકાના દીકરાને 2 ઝાપટ મારી, માથે ચડી બેઠા, 3-4 શખ્સો હતા એ, બરાબર। એ તો હું ઓળખતો નથી 2-3 જણાને। રાહુભા દરબારની તો પહેલેથી આવી ઢાક ધમકી હાલે જ છે, આજકાલની નથી હાલતી। એક મારા ભાઈને પગમાં ધોકો માર્યો, મને અહીંયા તલવાર વારે હુમલો કર્યો, મને જો અહીંયા લાગ્યું છે સાહેબ, અહીંયા લાગ્યું છે, અહીંયા આંગળી એક નોખી થઈ ગઈ છે, આંગમાં ફ્રેક્ચર થઈ ગયું છે। પછી મારા ઘરનાને ધક્કોમાં આડા ફરતા મારા ઘરનાને પ્રમુખશ્રીને ધક્કો મારતા પડી જતા, એને થોડીક હાથમાં ફ્રેક્ચર જેવું છે, બરાબર, માથામાં થોડુંક લાગ્યું છે, બરાબર। પોલીસ ફરિયાદ કરી છે સાહેબ। હું જશુબેન અતુલ રાઠોડ, જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ગામ શેઠવડાળા નિવાસ। અહીંયા અમારી જ્ઞાતિ જાતિ અર્ધૂત એવા 5 જણાએ અમારી સાથે અમારી માથે હુમલો કરનાર, જીવ લેનાર હુમલો કર્યો। એનું કારણ ગાડી પાર્કિંગ રાખી હતી તો એમ કીધું કે અહીંયાથી ગાડી પાર્કિંગ શું કામ કરી, એમાં જામજોધપુર તાલુકા પંચાયતનો પ્રમુખનો બોર્ડ હતો તો ત્યાં ગાડી પાર્કિંગ કરી તો કે અહીંયા શું કામ ગાડી ઊભી રાખી। તો હું અંદર બેઠી હતી, હું, મારા 2 દેર ને મારા ઘરવાળા, અમે ચારેય સાથે બેઠા હતા। તો અમે ગાડી હજી પાછળ લેવા જાય ને ત્યાં પેલા ગારું કાઢવા માંડ્યા અને અમારા જ્ઞાતિ પ્રત્યે મન ફાવે તેમ બોલવા માંડ્યા। પછી અમે બહાર નીકળ્યા તો એ લોકો 5 શખ્સ હતા, એ લોકો તલવાર ને ધોકા ને લઈને હુમલો કરવા માંડ્યા અમારી માથે। એક રાહુભા, મયુરભાઈ રાહુભાના ભત્રીજા અને મારા એમના બનેવી, એટલા 4-5 લો અને એક હું અજાણ્યા શખ્સ હતા, હું ઓળખતી નથી તેમને। અને મારા ઘરવાળાને હું બચાવવા જાતી હતી તો મને પણ ધક્કાન, મારા ઠીકાન, ધુંબાન, લતુન મારી તો મારી, એ લોકોએ એવું બધું કર્યું।